સંસાર તમને વારે, ભગવાન તરફ જાતા અટકાવે, રોકે, અને વ્યાસજી વારે એ તમને ભવસાગરમાં ડૂબતા બચાવે અને પાછા વારે ચડે, તમારી મદદમાં ઉભા રહે. સદગુરુ પછી તમને એકલા નથી છોડી દેતો, વારે ચડે, તમારી મદદે ઉભા રહે, સતત તમારું માર્ગદર્શન કરે. ખાલી તમને રસ્તો ચીંધી દે એ સદગુરુ નહીં, હાથ પકડીને લઈ ચાલે એ સત. હાથ પોગાડું, રસ્તો ચીંધે એ ગુરુ, પણ હાથ પકડીને લઈ જાય, પોગાડી દે એ સદગુરુ. તો આ સામાન્ય વાર્તા નથી. સંસ્કૃતમાં વાર્તા શબ્દનો અર્થ સમાચાર એવો પણ થાય. ન્યૂઝ, સમાચાર. વેલી હવારના જાગ્યા સમાચાર આવ્યા કે હે ત્રાટક્યા, સ્ટ્રાઇક. આપણી સેનાએ બગડાટી બોલાવી રાતના, એના ઘરમાં જઈને મારી. ઈવડાઈ તો ઉંદરડાની જેમ ભાગી ગયા હશે, એટલે આતંકવાદીઓના જે આકાઓ હતા, પણ એને ગોતી ગોતીને સરકારના સ્તરે, સેનાના સ્તરે અને બિન સરકારી શક્તિઓના માધ્યમથી પણ એવા આકાઓને તો એને જે હૂર વાલી હોય ત્યાં પોગાડી દેવા પડે. તકલીફ એ છે કે બધી આયાતો આમ કાનને ગમે એવી છે આયાતો કુરાન, પણ એના 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 જે અર્થો છે, એના રહસ્યો છે, એ સમજાવવા વાળા ઈવડાઈ બધા મૌલવીઓ જો ખોટું સમજાવે તો ધર્મના જ્ઞાનને બદલે આતંકવાદીઓ ઊભા થાય. જ્યારે અહીંયા તો આપણે એનો આધ્યાત્મિક અર્થ સમજાવનારા ગુરુઓ છે. શ્રુતિ, શ્રુતિ, પુરાણ, આ બધાની કથાઓ, વાર્તાઓ, આના આધ્યાત્મિક અર્થો શું છે એનું માર્ગદર્શન કરવા વાળા. એટલા માટે શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. ધર્મગુરુઓ કેવા છે એના ઉપર બહુ આધાર છે. ધર્મગુરુઓ આળસુ ન બનાવે લોકોને, અધ્યાત્મને નામે, સાક્ષી ભાવને નામે અકર્મણ્યતા પેદા ન કરાવે લોકોમાં. પણ ધર્મગુરુઓ આતંકવાદી પણ ન બનાવે. આપણે તો અધ્યાત્મના માર્ગે ચાલનારા, સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. આ સંસાર રોગ છે, ભવરોગ. પછી જેમ ગઈકાલે કહ્યું એમ, કૃષ્ણની વેણુને જે સાંભળે નહીં તો સુદર્શન ચક્ર છે. જેને વાંસળીના સુર ન સંભળાય એને માટે સુદર્શન. જેને પ્રેમની વંશી એની અસર ન થતી હોય, અને ભારત હંમેશા પ્રેમની વંશી બજાવતું રહ્યું છે. વિશ્વ બંધુત્વની ભાવના, બધા ધર્મોનો આદર કરનારા આપણે, અને ઓલ્યા કોકની રુદ્રાક્ષ માળા સહન ન કરી શકે એવા નપાવટો, કઠોર મઝહબી ઝેર પીનારા, મઝહબી ઘૃણા,
અને અમે એમ કહીએ કે જે તમને ઘૃણાની આગ મટાવીને પ્રેમી બનાવી દે એનું નામ ધર્મ છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતી. ભાગવત આ ધર્મની વાત કરે. તો એ મૌલવીઓ, એ ધર્મગુરુઓ, એ ફાધરો, આ બધાની બહુ મહત્વની ભૂમિકા છે. ભાગવતમાં નારદજી કહે છે વ્યાસજીને કે તમારા જેવા મહાપુરુષોના વાક્યથી તો સમાજ ધર્મ શું અધર્મ શું એનો નિર્ણય કરે છે. અને એટલા માટે વ્યાસજી, આપ શું લખો છો, આપ શું બોલો છો, આપ વ્યાસપીઠ ઉપરથી કેવું પ્રબોધન કરો છો, એનું બહુ મહત્વ છે. ધર્મગુરુઓની બહુ મોટી જવાબદારી છે. ગમે એ ઠેકડા મારીને વ્યાસપીઠ ઉપર બેહી જાય એમ ન હોવું જોઈએ અને હવે ન ચાલવા દેવું જોઈએ. ગમે એ બેહી જાય, ગુરુ ન હોય, ભણ્યા ન હોય, કોઈ સદગુરુના સાનિધ્યમાં રહ્યા ન હોય, બે શ્લોક શુદ્ધ ઉચ્ચારથી બોલતા આવડતા ન હોય, પણ હમણાં કથાનું બહુ સારું હાલ્યું છે, આપણે ઈ કરો. એટલે જેના માટે આ કરિયર છે, કરિયર છે. એ આ જીવિકા નથી, આ જીવન છે. નહીં તો વ્યાસજી લખે છે એમ, વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભે ન કથા સારસ્તતો ગતઃ. આ વેચવા માટે નથી, આ વહેંચવા માટે છે. આનું વિતરણ થાય, સંતરણ માટે છે. સંસારથી તારનારી કથા, આ સામાન્ય વાર્તા નથી. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. દેવોને પણ દુર્લભ એવી વાર્તા. વાર્તા રે વાર્તા, ભાભો જો ઢોર ચારતા વાળી નહીં. અને વાર્તા એટલે ખાલી સમાચાર નહીં. અમારે સંસ્કૃતમાં સમાચારને વાર્તા કહે છે. તમે આકાશવાણી ઉપર ને દૂરદર્શન ઉપર ને જો સમાચાર સાંભળતા હોય સંસ્કૃતમાં, ને સાંભળજો. અમને ન ખબર પડે, એ પડશે. તમે જન્મ્યા ને ત્યારે તમને ગુજરાતી બોલતા આવડતું હતું? કઈ ખબર પડતી હતી મા બાપ બોલતા હતા એ? તો ઘૂઘવાટા કરતા હતા કે નહીં મમ્મીની સામે? મમ્મી બોલતી હતી અને આ એની સામે આમ આંખ્યુંમાં આંખ્યું ભરી એ જ કર્યા કરે નનકુડું બાળક. ઘૂઘવાટા કર્યા કરે. પણ એમ સાંભળતા સાંભળતા આવડ્યું ને પછી માતૃભાષા. એમ સંસ્કૃતમાં સમાચાર સાંભળો. આ ભાગવતમાં બોલાતા શ્લોકોને સાંભળો. ભલે ન સમજાય, સાંભળો. સાંભળી સાંભળીને જ માણસ શીખે છે. પહેલી ભક્તિ શ્રવણમ. મૂંગો એટલા માટે માણસ હોય છે કે બેરો હોય છે. એટલે બોલતા એને આવડે જેને સંભળાય, અને શું સાંભળે છે એ અનુસાર બોલશે. અહીંથી જે જાય ને એ અહીંથી નીકળે. આ ઇન અને આ આઉટ શબ્દ માટે. કેમ એરપોર્ટ ઉપર ને બધે જાઓ તો એમાં હોય છે ને ઇન આઉટ. અહીંથી પ્રવેશ, ડિપાર્ચર, અને અહીંથી અરાઇવલ, આગમન. અહીંથી પ્રસ્થાન, અહીંયાથી આગમન, અહીંયાથી ડિપાર્ચર, અરાઇવલ. અમુક અમુક ભવનો હોય ને મોટા, એની કમ્પાઉન્ડ વોલમાં પણ પછી બે બે દરવાજા રાખે, એક ઇન માટે અને એક આઉટ માટે. અને તમારે આ ભવન છે, શરીરમ ગૃહમ. એમાં આ જ્ઞાનેન્દ્રિયો છે ને એ ઇન, અને કર્મેન્દ્રિયો છે એ આઉટ. કાન દ્વારા શબ્દ ઇન, મુખ દ્વારા શબ્દ આઉટ. ત્વચા દ્વારા સ્પર્શ ઇન, હાથ દ્વારા આઉટ. નેત્ર દ્વારા રૂપ ઇન, પગ દ્વારા આઉટ. મુખ જીહવા દ્વારા રસ ઇન, અને જનનેન્દ્રિય દ્વારા
મૂત્ર શુક્રના રૂપે આઉટ, ગંધ નાસિકા દ્વારા ઇન અને ગુદા દ્વારા આઉટ, અપાન વાયુ. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ ઇન અને આઉટ એમ છે. આંખ જોવે છે અને પછી પગી દિશામાં ગતિ કરે. ત્વચાનો સ્પર્શ અને હાથ એને સંબંધ છે. હા હું આવ્યું ક્યાંક સ્પર્શ, બાપ સોરે સાપ, આમ હાથમાં લીધો, પકડ્યું, સાપ છોડી દીધું. તો માણસ સાંભળે છે એટલે માણસ બોલી શકે છે. તો માં શું બોલે છે, શું બોલે છે એની સંતાનને ખબર નથી, પણ કંઈક બોલે છે ને પ્રેમથી બોલે છે. અને બાળક ઘોઘવાટા કરતું સાંભળે અને સાંભળીને શીખે. અને પહેલી વાર એના મોઢામાંથી માં શબ્દ નીકળે અને ઈ માં જે રાજી થાય, એને એમ લાગે કે આના જેવું દુનિયામાં બીજું કોઈ સુખ નથી. તો સંસ્કૃતમાં સમાચાર સાંભળો, આકાશવાણી ઉપર પણ આવે. ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતા. પ્રવાચક જે રીડર હોય, ન્યૂઝ રીડર, એ પોતાનું નામ આપે. તો આ સાધારણ વાર્તા નથી, આ સાધારણ સમાચાર નથી. આ ભવરોગ ઉપર સ્ટ્રાઇક છે. ખતમ કરવા. તો પુરાણ એટલે પુરા અપી નવમ, જે પુરાતન હોવા છતાં નિત્ય નૂતન છે. એનો અર્થ કે એ આટલી જૂની ને એની કથાઓ કથાકારો કર્યા કરે ને બધા ગાંડા થઈને કલાકોના કલાકો સુધી બેઠા બેઠા સાંભળે. આ બધું હવે જૂનું થઈ ગયું ભાઈ, હવે છોડો. જૂની હોવા છતાં નિત નવી છે, કારણ કે આ પુરાણ છે. પુરા અપી નવમ. ગંગા આટલા વર્ષોથી વહે છે, જૂની થઈ? ફેંકી દેવા જેવી ખરી? ગંગા કરતા જૂની છે સિંધુ, જૂની. પ્રવાહ અટકાવી દેવાની ખાલી વાત કરો ને તો ઓલાને કબજિયાત થઈ જાય છે, પાડોશીને. બધું અટકી જાય. પાણી નથી આવવાનું. ચિનાબનું પાણી બંધ કર્યું, સિંધુનું પાણી રોકવાના છે. ત્યાં તો આમ શિયાવિયા થઈ જાય, અમારી પાસે અણુ બોમ્બ છે, અણુ બોમ્બ છે. તમારી પાસે રમકડા છે. અણુ બોમ્બનો શ્રેષ્ઠ સદુપયોગ એ છે કે અણુ બોમ્બનો ઉપયોગ ન કરાય. એનો શ્રેષ્ઠ ઉપયોગ. રખાય, બનાવાય. અત્યારના કાળમાં બનાવાય, રખાય. નરસિંહ રાવજી પ્રધાનમંત્રીના રૂપમાં એ નિવૃત્ત થયા અને પછી અટલ બિહારી વાજપેયીજી પ્રધાનમંત્રી થયા. એટલે કહે છે કે નરસિંહ રાવજી એક ચિઠ્ઠી પકડાવેલી. નરસિંહ રાવજી પણ એક વિદ્વાન પુરુષ. આર્થિક બધું રિફોર્મેશન ભારતમાં, અને ત્યારે મનમોહનસિંહજી એક કુશળ અર્થશાસ્ત્રી. તો એ ચિઠ્ઠી પકડાવતા ગયા. મારે મનમોહનસિંહજીને નરસિંહ રાવજીને એકવાર મળવાનો થયેલો. અમને બધાને કાંચી કામાકોટીના શંકરાચાર્યજી એક સાથ એમિનન્સ એવોર્ડ આપેલો.
એટલે ત્યારે નરસિંહ રાવજીને રાજનીતિક ક્ષેત્રમાં, મને આ ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં અગ્નિ મિસાઇલ આપણું બનાવ્યું ને એની ડિઝાઇન જેણે તૈયાર એ અગરવાલજી, એને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં, અને એમ સુબ્બલક્ષ્મી ભારત રત્ન, હા મહાન ગાયિકા ભારતના, એને કલાના ક્ષેત્રમાં અમને 4 જણાને એક સાથે એ રીતે ભાવપૂજન કરેલું. ત્યારે નરસિંહ રાવજીને મળવાનું થયેલું. તો એ જ્યારે વડાપ્રધાન પદેથી નિવૃત્ત થયા અને વાજપેયીજી એની સોગંદવિધિ થઈ એટલે એક ચિઠ્ઠી પકડાવી કે બધી તૈયારી પૂરી છે, હવે તમારી સરકારે નિર્ણય લઈને આગળ વધારવાનો છે. અને એ તો અટલજી હતા. નો તૈયારી હોય તો કરાવે એવા નિર્ણય કરતી સરકાર, એમાં બહુ ફેર પડે. અને પછી ભારતે ધમાકા કર્યા પોખરણમાં, દુનિયા આખીને ખબર પડી. સુપર કમ્પ્યુટર આપવાનું હતું અમેરિકા આપણને, ના પાડી દીધી. ભલે અંકલ, એઝ યુ વિશ. પછી અંકલ સેમનું પાણી ઉતરી ગયું. ભારતે પોતે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એવું કાઠું કાઢ્યું. પછી ભારતીયોને કોઈ લલકારે એટલે એની અંદરની બધી ક્ષમતાઓ પ્રગટ થવા માંડે.